દોસ્તો, વર્ષ 2000ની વાત છે। જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારની પહાડીઓ લાઇન ઓફ કંટ્રોલથી માત્ર 20 કિલોમીટર દૂર હિલકા નામનું એક નાનકડું ગામ। અહીં અચાનક બકરા ચરાવનારાઓની સંખ્યા વધવા લાગી, પરંતુ આ બકરા ચરાવનારાઓના હાથમાં લાકડી નહોતી, પણ ભારે ભરકમ બખ્તરબંધ બોક્સ હતા। આ લોકો ન તો સ્થાનિક ભાષા બોલતા હતા, ન તો કોઈની સાથે મળતા જુલતા હતા। તમે વિચારતા હશો, આખરે આ કોણ હતા? તો દોસ્તો, આ કોઈ સાધારણ બકરા ચરાવનારા નહોતા। આ હતા પાકિસ્તાનથી આવેલા 350થી વધુ અત્યંત પ્રશિક્ષિત આતંકવાદીઓ। લશ્કરે તૈયબા, અલ ભદ્ર અને જૈશ-એ મોહમ્મદ જેવા 3 મોટા આતંકી સંગઠનોએ ભેગા થઈને ભારતીય સેનાની નાક નીચે બિનાના કોઈને ભનક લાગે પોતાનો અડ્ડો બનાવી લીધો હતો। આ એ ઓપરેશનની કહાની છે જેણે આખા વિસ્તારમાંથી આતંકના મૂળ ઉખાડી ફેંક્યા હતા। ઓપરેશન સર્વવિનાશ। તો વિડીયોને છેલ્લે સુધી જુઓ, કારણ કે આજે આપણે તમને લઈને જઈશું તે ગુપ્ત ઘાટીમાં જ્યાં મોતની રમત રમાઈ હતી। વર્ષ 1999, કારગિલ યુદ્ધ। ભારતીય સેનાની આખી નજરો, આખી તાકાત કારગિલની ઊંચી ટોચ પર લાગેલી હતી। ઘુસપેઠિયાઓને ભગાડવા માટે સેનાને જાન જોખમમાં નાખવી પડતી હતી, પરંતુ જ્યારે સેનાનું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થાય છે, ત્યારે દુશ્મન બીજી જગ્યાએ મોકો શોધી લે છે। અને આ જ થયું। પાકિસ્તાની આતંકી સંગઠનોએ જોયું કે જમ્મુના પૂંછ અને રાજૌરી વિસ્તારોમાં સુરક્ષા નબળી પડી ગઈ છે। આ વિસ્તાર શા માટે પસંદ કરવામાં આવ્યો? 2 મોટા કારણો હતા। પહેલું, અહીંથી પાકિસ્તાન સીધા હથિયાર અને આતંકીઓ મોકલી શકતા હતા। બીજું, અહીંના ઘટાદાર જંગલો અને દુર્ગમ પહાડો એટલા કઠણ હતા કે સેના માટે પેટ્રોલિંગ કરવું પણ મુશ્કેલ હતું। તેથી તેમણે એક જગ્યા પસંદ કરી, હિલકા। આ ગામ ખરેખર એક કુદરતી કિલ્લો હતો। ચારે બાજુ ઘટાદાર જંગલો, ઊંચા પહાડો અને શિયાળામાં બરફથી ઢંકાયેલા રસ્તાઓ। શિયાળામાં તો અહીંની પહાડીઓ એટલી ખતરનાક બની જતી હતી કે સેના માટે ગસ્ત કરવી લગભગ નામુમકિન બની જતી હતી। આતંકવાદીઓએ આ જ નબળાઈનો ફાયદો ઉઠાવ્યો। તેઓ મોટી માત્રામાં રાશન, શિયાળાના કપડાં અને હથિયારો લઈને અહીં ડેરો જમાવવા લાગ્યા। વિચારો, જ્યારે આખો દેશ કારગિલમાં શહીદોને સલામ કરી રહ્યો હતો, ત્યારે પાકિસ્તાન પોતાના આ વિસ્તારમાં ઝહેર ઘોળી રહ્યો હતો। અને સૌથી ખતરનાક વાત એ હતી કે સેનાને આ વાતની ભનક સુદ્ધા નહોતી લાગી। હિલકા ધીરે ધીરે એક આતંકી મુખ્યાલયમાં બદલાઈ રહ્યું હતું। હવે તમે વિચારતા હશો, આખરે આ આતંકીઓ છુપાતા કેવી રીતે હતા? તો દોસ્તો, આ કોઈ સાધારણ ઘૂસપેઠ નહોતી। આ એક ઘણી મોટી વ્યવસ્થિત સાજિશ હતી। વર્ષ 2001 સુધીમાં આ આતંકીઓએ હિલકાની આસપાસ લગભગ 150 કિલોમીટરના વિસ્તારમાં કોન્ક્રીટના મજબૂત બંકરો બનાવી લીધા હતા। હા, તમે બરાબર સાંભળ્યું, કોન્ક્રીટના બંકરો। એટલે કે તેઓ ત્યાં માત્ર છુપાવા નહોતા આવ્યા, પરંતુ એક સ્થાયી સેના જેવા રહેવા આવ્યા હતા। આ બંકરો એટલા મજબૂત હતા કે તેમના પર નાના મોટા હથિયારોની અસર પણ થતી નહોતી। અને આ બનાવવામાં મદદ કોણ કરી રહ્યું હતું? સ્થાનિક લોકો। ના, સ્થાનિક લોકો મદદ કરી રહ્યા નહોતા, પરંતુ તેમને મજબૂર કરવામાં આવતા હતા। આતંકીઓએ સૌથી પહેલા ગુર્જર અને બકરવાળ સમુદાયને પોતાનો નિશાન બનાવ્યો। આ એવા લોકો હતા જે પહાડો પર પશુ ચરાવવા જતા હતા। તેમને પહાડોનો દરેક રસ્તો ખબર હતો। આતંકીઓ તે યુવાનોને બંદૂકની નોક પર મજબૂર કરતા હતા કે તેઓ તેમના માટે સિમેન્ટ, હથિયારો, રાશન પહાડો પર ઢોઈને લઈ જાય। જો કોઈ ના કરતો અથવા સેનાને ખબર કરવાનો પ્રયત્ન કરતો તો તેને નિર્દયતાથી મારી નાખવામાં આવતો। આખા વિસ્તારમાં આતંકનો માહોલ હતો। લોકોના મોઢા પર તાળા લાગી ગયા હતા। અને સૌથી મોટી ચાલ શું હતી? આતંકીઓ પોતે ક્યારેય બજાર નહોતા જતા। તેમની પાસે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ એટલે કે OGW હતા। આ સ્થાનિક લોકો હતા જેમની પાસે વૈધ ઓળખપત્રો હતા। તેઓ દિવસમાં બજાર જતા, મોટી માત્રામાં ખચ્ચર ખરીદતા, રાશન ખરીદતા અને પછી રાતના અંધારામાં આ બધો સામાન પહાડો પર પહોંચાડી દેતા હતા। આ તંત્ર એટલું શાતિર હતું કે સેનાની સામે કોઈ ઠોસ સુરાગ આવતો નહોતો। જૂન 2001, જમ્મુ કાશ્મીરના મેંઢર તાલુકામાં એક નાનકડી સેનાની ચોકી હતી। એક દિવસ અચાનક આતંકીઓએ તે ચોકી પર ધાવો બોલાવી દીધો। 3 જવાન શહીદ થઈ ગયા। સેના હેરાન હતી, આ આતંકીઓ આવ્યા ક્યાંથી? ઘૂસપેઠના કોઈ પાક્કા સબૂત નહોતા, કારણ કે આમ લોકો ડરના માર્યા કંઈ કહેતા નહોતા। સેનાને સમજાતું નહોતું કે દુશ્મન ક્યાં છુપાયેલો છે। દર વખતે પેટ્રોલિંગ પર જતા તો કંઈ નહોતું મળતું। આતંકીઓ પહાડોમાં એટલી ચાલાકીથી છુપાઈ જતા હતા જાણે ત્યાં છે જ નહીં।
પરંતુ સેનાને ખબર હતી કે ક્યાંક તો કોઈ મોટી સાજિશ થઈ રહી છે, કારણ કે જો માત્ર 10-20 આતંકીઓ હોત તો તેઓ આટલા મોટા વિસ્તારમાં આ રીતે સતત હુમલા કરી શકતા નહોતા. ત્યારે ભારતીય સેનાની ગુપ્તચર ઇકાઈ અને જમ્મુ કાશ્મીર પોલીસનો સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ સતત સતર્ક થઈ ગયો. તેમણે નક્કી કર્યું કે હવે દરેક નાની મોટી પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવશે. એક દિવસ રાજૌરીના બજારમાં ગુપ્તચર એજન્સીઓની નજર કેટલીક અજીબ પ્રવૃત્તિ પર પડી. કેટલાક લોકો મોટી માત્રામાં ખચ્ચર ખરીદી રહ્યા હતા. સામાન્ય રીતે બકરીવાળા કે ગુર્જર 2-3 ખચ્ચર જ ખરીદે છે, પરંતુ આ લોકો એક સાથે 10-12 ખચ્ચર ખરીદી રહ્યા હતા. આ બહુ અસામાન્ય હતું. ગુપ્તચર એજન્સીઓએ આ લોકો પર નજર રાખવાનું શરૂ કરી દીધું. રાતના અંધારામાં જ્યારે આ લોકો સામાન લઈને પહાડો તરફ જવા લાગ્યા, ત્યારે સેનાએ જાળ બિછાવી દીધી. પહાડી રસ્તાઓ પર ઘાત લગાવીને બેઠેલા જવાનોએ જોયું કે કેટલાક શંકાસ્પદ લોકો ખચ્ચરો સાથે આવી રહ્યા છે. તેમની પાસે હથિયારો પણ હતા. સેનાએ તુરંત ઘેરાબંધી કરી દીધી. ગોળીઓ ચાલવા લાગી. એક તરફ સેના હતી તો બીજી તરફ આતંકીઓ. ભારે ગોળીબાર થયો. કેટલાક આતંકીઓ તો માર્યા ગયા, પરંતુ એક આતંકીએ જ્યારે જોયું કે હવે તેની પાસે ગોળીઓ પૂરી થઈ ગઈ છે તો તેણે હથિયાર મૂકી દીધા અને આત્મસમર્પણ કરી દીધું. આ પહેલી મોટી સફળતા હતી. જ્યારે સેનાએ તે આતંકીને પૂછતાછ શરૂ કરી ત્યારે તેણે એવી વાત કહી જે સાંભળીને સૌના હોશ ઉડી ગયા. તેણે કહ્યું, હું તો માત્ર મોહરો છું. અસલી તાકાત તો હિલકાની અંદર છે. ત્યાં અમારા 350થી વધુ વિદેશી લડવૈયાઓ છે, જેમણે આખા પહાડને કોન્ક્રીટના બંકરોમાં બદલી નાખ્યો છે. આ સાંભળતા જ સેનાના અધિકારીઓની રૂહ કાપી ગઈ. આટલો મોટો આતંકી બેસ અને તેમને તેની ભનક સુદ્ધા નહોતી લાગી. આ ઘણી મોટી ચૂક હતી અને સાથે સાથે ઘણો મોટો ખતરો પણ. હવે સેનાની સામે સૌથી મોટી પડકાર હતી હિલકાના જંગલોમાં છુપાયેલા આ બંકરોને શોધવા. આ બંકરો ઉપરથી જોવામાં પહાડનો ભાગ લાગતા હતા. આતંકીઓએ આને વૃક્ષો, માટી અને અહીં સુધી કે પેરાશૂટની ચાદરોથી આ રીતે છુપાવી રાખ્યા હતા કે હવાઈ નિગરાનીમાં પણ આ નજરે નહોતા આવતા. સેનાએ તુરંત ઇન્ડિયન એરફોર્સની મદદ લીધી. ચેતક અને ચીતા હેલિકોપ્ટરોને હિલકાની આસપાસના જંગલોમાં ઉડાન ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. આ હેલિકોપ્ટરો બેહદ હલકા હોય છે અને કઠણ વિસ્તારોમાં પણ ઉડી શકે છે. પાયલટોએ બારીકીથી જંગલોનું અવલોકન કર્યું અને પછી એક દિવસ તેમને કંઈક અજીબ દેખાયું. બરફથી ઢંકાયેલા તે વિસ્તારમાં કેટલીક જગ્યાઓ પર બરફ પીગળેલો હતો. આ કોઈ કુદરતી ઘટના નહોતી. બરફ પીગળવાનો મતલબ હતો કે ત્યાં નીચે કંઈક ગરમ થઈ રહ્યું હતું. ખરેખર આતંકીઓ બંકરોની અંદર ઠંડીથી બચવા માટે બુખારી એટલે કે અંગીઠી સળગાવતા હતા. તેની ગરમીથી ઉપરનો બરફ પીગળી રહ્યો હતો. આ જ તે સોનેરી સુરાગ હતો. આ ઉપરાંત પાયલટોએ જોયું કે જ્યાં કોઈ આવજા ન હોવી જોઈએ ત્યાં ઊંડા પગના નિશાન હતા. હવે સેનાને પાક્કો ભરોસો થઈ ગયો હતો કે અહીં કોઈ મોટો અડ્ડો છે. હવે યોજના બનાવવાનો સમય આવી ગયો હતો. સેનાએ આ ઓપરેશનનું નામ રાખ્યું ઓપરેશન સર્વવિનાશ. નામ જ કહેતું હતું કે હવે કોઈ રહેમ નહીં હોય. પરંતુ આ ઓપરેશન સહેલું નહોતું. દોસ્તો, આને સમજો. હિલકાની ઊંચાઈ લગભગ 10,000 ફૂટ હતી. ત્યાં કોઈ સડક નહોતી. 150 કિલોમીટરના વિસ્તારમાં આતંકીઓ નાના નાના સમૂહોમાં વહેંચાયેલા હતા. સેનાને આટલી ઊંચાઈએ હજારો સૈનિકોને લઈ જવાના હતા. તેમના માટે રાશન, ગોળા બારૂદ, ગરમ કપડાં બધું જ પહાડો પર ઢોઈને લઈ જવાનું હતું. જો કોઈ જવાન ઘાયલ થઈ જાત તો તેને બહાર કાઢવું પણ મુશ્કેલ હતું. તેથી સૌથી પહેલાં હેલિપેડ બનાવવામાં આવ્યા. સેનાએ મહેનત કરીને 3 હેલિપેડ અને 20 કિલોમીટર લાંબા ખચ્ચર ટ્રેક બનાવ્યા. પરંતુ સેનાએ એક બહુ જ ચાલાક દાવ રમ્યો. તેમણે રેડિયો ફ્રીક્વન્સી પર એક ભ્રમિત કરનાર અભિયાન ચલાવ્યું. એટલે કે તેમણે ખોટા સમાચાર ફેલાવ્યા કે સેના ક્યાંક બીજે હુમલો કરશે, જેથી આતંકીઓનું ધ્યાન ભટકે. આતંકીઓ અસલી હુમલાની જગ્યાથી દૂર પોતાની સુરક્ષા મજબૂત કરવા લાગ્યા. અને ત્યારે જ સેનાએ અસલી તૈયારી શરૂ કરી દીધી. આ દરમિયાન 9 પેરા એસએફના કમાન્ડો, જે દુનિયાના બહેતરીન સ્પેશિયલ ફોર્સેસમાંના એક છે, ને રાતમાં ઘાત લગાવીને મોકલવામાં આવ્યા. આ કમાન્ડો રાતના અંધારામાં ઘસડાતા આતંકીઓના બંકરોની નજીક પહોંચ્યા. તેમણે દરેક બંકરની લોકેશન, ગાર્ડ પોસ્ટ, હથિયારોની સ્થિતિ બધું જ નોંધી લીધું. જ્યારે બધી માહિતી એકઠી થઈ લઈ ત્યારે સેનાએ હુમલાની ઘડી નક્કી કરી દીધી. મે 2003ની તે રાત હતી. પીર પંજાલની પહાડીઓ શાંતિમાં ડૂબેલી હતી, પરંતુ તે શાંતિમાં મોત છુપાયેલું હતું. સવાર થતાં પહેલાં લગભગ 5:30 વાગે હેલિકોપ્ટરોએ આકાશમાં ગર્જના કરી
અને પછી જોતજોતામાં રોકેટોની વર્ષા શરૂ થઈ ગઈ. આ રોકેટો સીધા તે બંકરો પર જઈને પડ્યા જેને કમાન્ડોએ ચિહ્નિત કર્યા હતા. ધમાકા એટલા જબરદસ્ત હતા કે કોન્ક્રીટની છતો ઉડી ગઈ. આતંકીઓનું કમ્યુનિકેશન નેટવર્ક તુરંત ચરમરાઈ ગયું. તેઓ આપસમાં વાત પણ કરી શકતા નહોતા. અફરાતફરી મચી ગઈ. પરંતુ આ આતંકીઓ કોઈ મામૂલી નહોતા. તેઓ અત્યંત પ્રશિક્ષિત હતા. તેમણે તુરંત પોતાની ભારે મશીન ગનોથી જવાબી ફાયરિંગ શરૂ કરી દીધું. પહાડો પર ગોળીઓની બોછાર થઈ રહી હતી, પરંતુ સેના પણ હવે પાછળ હટવાની નહોતી. જેવી રીતે હેલિકોપ્ટરોનો હુમલો પૂરો થયો ત્યારે 9 પેરા એસએફના કમાન્ડોએ હેન્ડ ગ્રેનેડ ફેંકીને બંકરો પર ધાવો બોલાવી દીધો. એક બંકરને સાફ કરવામાં આવી રહ્યો હતો. આતંકીઓ ભારે મશીન ગનોથી જવાબ આપી રહ્યા હતા, પરંતુ સેનાએ 84 મીમી રોકેટ લોન્ચરથી તેમની મશીન ગનો ઉડાવી દીધી. હવે આતંકીઓ પાસે કોઈ મજબૂત હથિયાર બાકી નહોતું રહ્યું. આતંકીઓ સમજી ગયા કે હવે અહીં ટકવું મુશ્કેલ છે. તેઓ બંકરોને છોડીને પાસેના બર્ફીલા દર્રાઓ તરફ ભાગવા લાગ્યા. તેમને લાગ્યું કે બરફમાં છુપાઈ જશે, પરંતુ સેનાએ પહેલેથી જ ત્યાં બ્લોકિંગ ફોર્સ લગાવી રાખી હતી. જેવી રીતે આતંકીઓ દર્રા પર પહોંચ્યા, સ્નાઇપર્સે તેમના પર નિશાન સાધી લીધું. મશીન ગનોએ એક કરીને સૌને ઢેર કરી દીધા. પહાડીઓ ચીખોથી ગૂંજી રહી હતી. આ તે આતંકીઓની ચીખો હતી જેમણે વિચાર્યું હતું કે અહીં તેમનો કોઈ ખાત્મો કરી શકશે નહીં. જ્યારે ગોળીઓ થંભી ગઈ અને પહાડો પર શાંતિ છવાઈ ગઈ ત્યારે સેનાએ બંકરોની તપાસ શરૂ કરી. જે જોયું તે જોઈને સૌ દંગ રહી ગયા. આ માત્ર બંકરો નહોતા, આ એક આખી સેનાનો અડ્ડો હતો. એક બંકરમાં મોટી માત્રામાં AK-47, LMG, રોકેટ લોન્ચર, ગોળા બારૂદ મળ્યો. બીજા બંકરમાં સૂકું રાશન, મોટા પાણીના ટાંકા, ડીઝલ જનરેટર અને અત્યાધુનિક મેડિકલ કિટ્સ મળી. એટલે કે તેઓ મહિનાઓ સુધી બિનાની કોઈ મદદના અહીં રહી શકતા હતા. એક્સ્ટ્રીમ વેધર કપડાં મળ્યા જે દર્શાવી રહ્યા હતા કે તેઓ અહીં શિયાળો ગાળવા આવ્યા હતા. પરંતુ સૌથી મોટો ખુલાસો થયો જ્યારે એક બંકરમાંથી એક આતંકીની નીજી ડાયરી મળી. આ ડાયરી કોઈ થ્રિલરથી ઓછી નહોતી. તેમાં 1999થી 2002ની વચ્ચે તે બધા લોકોના નામ નોંધાયેલા હતા જેમની તેમણે હત્યા કરી હતી. આ એવા લોકો હતા જેમના પર સેનાને ખબર આપવાનો શક હતો. આ ડાયરીમાં આતંકીઓના ભંડોળનો આખો હિસાબ હતો. કોણ કેટલા પૈસા આપી રહ્યું હતું, ક્યાંથી હથિયારો આવી રહ્યા હતા. સૌથી મોટી વાત, તેમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ OGWનું આખું નેટવર્ક હતું. એટલે કે તે સ્થાનિક લોકો જે આતંકીઓની મદદ કરી રહ્યા હતા. આ ડાયરીના આધારે સેનાએ દરોડા પાડ્યા અને સેંકડો ગુનેગારોની ધરપકડ કરી. આ એવા લોકો હતા જેમણે પોતાના જ ગામના લોકોને છેતર્યા, પોતાના જ દેશ સામે ઝેર ઉગાડ્યું. આટલું જ નહીં, મળી આવેલા સેટેલાઇટ ફોનના રેકોર્ડ્સ પરથી ખબર પડી કે આ આતંકીઓ માત્ર પાકિસ્તાનથી જ નહીં પરંતુ ભારતના અલગ રાજ્યો ઉત્તર પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને કેરળ સાથે સીધા સંપર્કમાં હતા. એટલે કે તેમનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું હતું. આ ઓપરેશનમાં લગભગ 60થી 70 આતંકવાદીઓ માર્યા ગયા. પરંતુ આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ હતી કે આનાથી આખા પીર પંજાલ વિસ્તારમાંથી આતંકીઓની કમર તોડી નાખી. હિલકાકા પછી આતંકીઓએ આ વિસ્તારમાં ફરી ક્યારેય આટલો મજબૂત બેઝ બનાવવાની હિંમત ન કરી. ઓપરેશન સર્વવિનાશે સાબિત કરી દીધું કે ભારતીય સેના જ્યારે કોઈ મિશન પર નીકળે છે ત્યારે તેને અંજામ આપીને જ રહે છે. આ માત્ર એક સૈન્ય અભિયાન નહોતું, પરંતુ ગુપ્તચર માહિતી, યુક્તિપૂર્ણ યોજના અને જમીની કાર્યવાહીનો બહેતરીન દાખલો હતો. આજે પણ જ્યારે આપણે હિલકાકાની વાત કરીએ છીએ ત્યારે આ કહાની આપણને યાદ અપાવે છે કે કેવી રીતે આપણા જવાનોએ બિનાની કોઈ સડક, બિનાની કોઈ સુવિધાના દુશ્મનને તેની જ જમીન પર માત આપી. તો દોસ્તો, આ હતી કહાની ઓપરેશન સર્વવિનાશની. તે ઓપરેશન જેણે 350થી વધુ આતંકીઓના સપના ચકનાચૂર કરી નાખ્યા. આ કહાની આપણને માત્ર જીતની કહાની નથી સંભળાવતી, પરંતુ આ શીખવે છે કે જો ઇરાદા મજબૂત હોય તો સૌથી મુશ્કેલ પહાડીઓ પણ રસ્તો આપી દે છે. આ તે જવાનોની કહાની છે જેમણે 10,000 ફૂટની ઊંચાઈએ બરફ અને બારૂદની વચ્ચે પોતાની જાનની બાજી લગાવીને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી. તેથી આજે આ વિડિયો મારફતે આપણે તે બધા જ જવાનોને સલામ કરીએ છીએ જેમણે આ ઓપરેશનમાં ભાગ લીધો અને પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીરોને નમન કરીએ છીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક જરૂર કરો. આવી જ રસપ્રદ અને પ્રેરણાદાયક કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. તમારા જવાનોનું સન્માન કરો, દેશનું સન્માન કરો. જય હિન્દ.